દર વર્ષ કરતા આ વખતે શેરડીનું વાવેતર ઘટ્યું છે, જેને લઈ સુગર મિલો વહેલી બંધ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. એક બાજુ જમીની સ્તરનો વિકાસ અને બીજી બાજુ ખેતીમાં થતી મુશ્કેલીઓના કારણે શેરડીનું વાવેતર ઓછું થયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીની કાપણી અને પિલાણ સિઝન શરૂ થયાને 85 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ આ વર્ષે અનેક શુગર મિલો નિર્ધારિત સમય કરતા વહેલી બંધ થાય તેવી શક્યતા છે. ખાસ કરીને ચલથાણ અને મઢી સુગર મિલ ફેબ્રુઆરી અંત સુધીમાં પિલાણ કામગીરી આટોપી લેશે તેવા સંકેતો મળી રહ્યા છે. તેની પાછળના કારણમાં એક કારણ સુરત શહેરનો ઝડપી વિકાસ છે. શહેર કૂદકે ને ભૂદકે વસી રહ્યું છે, જેના કારણે ઓલપાડ, કામરેજ, પલસાણા, 84, બારડોલી સુધી 2 લાખ એકર જમીન એને થઈ છે, જેથી ખેતીનો વિસ્તાર ઘટ્યો છે. સુરત શહેરની આસપાસના વિસ્તારોમાં વધતા બાંધકામો અને ઉદ્યોગોના કારણે ખેતીલાયક જમીનો ઘટી રહી છે. અગાઉ વીઘા દીઠ 30 ટન ઉત્પાદન મળતું હવે ઘટીને 20 ટન આસપાસ પહોંચ્યું છે. આ ઉપરાંત શેરડીમાં આવતા રોગચાળાના કારણે પણ ખેડૂતો અને મિલોની મુશ્કેલી વધી છે. પિલાણના આંકડા અને મિલોની સ્થિતિ ચાલુ સિઝનમાં 5 નવેમ્બરની આસપાસ મોટાભાગની મિલો શરૂ થઈ હતી. અત્યાર સુધીના પિલાણના આંકડા જોઈએ તો બારડોલી સુગર 8.31 લાખ ટન સાથે મોખરે છે. શેરડીનું ઉત્પાદન દિવસે દિવસે ઘટી રહ્યું છે. એના માટે ઘણા પરિબળો જવાબદાર છે. આ વર્ષની જો વાત કરું તો લગભગ 5 મહિના સુધી સતત વરસાદ રહ્યો, અતિવૃષ્ટિને લીધે આ વર્ષે ખૂબ ઓછું ઉત્પાદન થયું છે. સાથે સાથે ડુક્કરનો જે ત્રાસ છે એને લઈને ખેડૂતો નાસીપાસ થવા માંડ્યા છે. અમુક વિસ્તારમાં ગરમીના સમયમાં વ્હાઇટ ફ્લાય આવે છે. આ 3 મુખ્ય પરિબળ છે. અને ચોથું કે વારંવાર એક જ પાક થવાથી શેરડીનું ઉત્પાદન પણ ઘટે છે. વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી પણ જમીનો બગડી છે. મજૂરનો સમસ્યા ખૂબ હોવાથી નિંદામણનાશક દવાનો છંટકાવ પણ અતિશય થયો છે. આ બધા જ પરિબળોને લઈને શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટવાથી ખેડૂતને પોષણક્ષમ ખેતી રહી નથી. એટલે વર્ષોથી આ સરકાર સામે અમારી જે માગણી હતી કે ભાઈ MSP વધારો ખાંડની, કારણ કે આ વર્ષે ઇથેનોલ પણ ઓઇલ કંપનીઓએ બધા પાસે લીધું નથી, એટલે અમારી પડતર કિંમતે પણ આજે વેચાતું નથી. શહેર નજીકના જે ગામડાઓ છે એ બધા બાંધકામમાં આવી ગયા છે. લોકો પાસે મજૂર નથી, એટલે નીલગીરી અને અન્ય પાકો તરફ વળી ગયા છે. એટલે આ બધી સુગર ફેક્ટરીઓ દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એને બચાવવી હોય તો સરકાર જ હેલ્પ કરી શકે. અને સરકાર સુગર મિલો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ. હું તો ત્યાં સુધીની માગણી કરું છું કે આ વર્ષે અતિશય વરસાદને લીધે ખેડૂતોની શેરડી ઓછી પાકી છે. અમારી પાસે ડેટા છે, ખાણ નિયામક પાસે ડેટા છે, કયા ખેડૂતની કેટલી શેરડી કઈ સુગરમાં ગઈ. તો સરકારે સીધા એના ખાતામાં જે રીતે અતિશય વરસાદને લીધે બીજા પાકો ફેલ ગયા એને નુકસાની આપી છે, તો આમાં પણ નુકસાની આપવી જોઈએ અને ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવે એવું કંઈક આયોજન કરે સરકાર, એવી મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે. અન્ય મિલોની સ્થિતિમાં સાયણ સુગર 5.19 લાખ ટન, ચલથાણ સુગર 4.73 લાખ ટન, કામરેજ સુગર 3.20 લાખ ટન પર છે. ચલથાણ સુગર આગામી 15 ફેબ્રુઆરી અને મઢી સુગર 25 ફેબ્રુઆરીની આસપાસ બંધ થવાની પ્રબળ સંભાવના છે. ચલથાણ મિલ માત્ર 3.25 મહિનામાં જ બંધ થવાના આરે છે, જેનું મુખ્ય કારણ તેના કાર્યક્ષેત્રમાં શેરડીની આવકમાં થયેલો ઘરખમ ઘટાડો છે. ચલથાણની રિકવરી પંડવાઈ અને વલસાડ સુગર કરતાં પણ નીચી રહેતા સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. વાવણીમાં ઘટાડો અને રિકવરીના નબળા આંકડા સૂચવે છે કે આગામી દિવસોમાં ખાંડ ઉદ્યોગ પર શહેરીકરણની સીધી અસર જોવા મળશે. પહેલાંની વાત કરું તો અમારી સુગર ફેક્ટરીઓ ઓક્ટોબરના પહેલા વીકમાં ચાલુ થતી તે એપ્રિલ, મે અને જૂન સુધી ચાલતી હતી. આ વર્ષે અમારી પહેલી નવેમ્બર પછી ચાલુ થઈ છે, છતાં પણ માર્ચ પહેલાં બધાની બંધ થઈ જશે. અમુક ફેક્ટરીઓ તો ફેબ્રુઆરીમાં જ બંધ થઈ જવાની. હવે એની પિલાણ ક્ષમતા પ્રમાણે જો એને માલ નહીં મળે તો એના ખર્ચા જે વધી જવાના છે એને લઈને ખેડૂતને પોષણક્ષમ ભાવ
વહીવટ કરતાં આપવા હોય તો પણ આપી શકે નહીં એ પરિસ્થિતિમાં છે. એટલે સુગર ફેક્ટરીઓ પણ દેવાના બોજ તળે ડૂબતી જાય, ખેડૂતો પણ દેવાના બોજ તળે ડૂબતા જાય એ પરિસ્થિતિ પેદા થઈ છે. ત્યારે આવનારા વર્ષ સુગર ઇન્ડસ્ટ્રી માટે બહુ કપરા છે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત.